અધ્યાય 4 શ્લોક 9. હે અર્જુન, જે વ્યક્તિ મારા દિવ્ય જન્મ અને કર્મને સાચા અર્થમાં જાણે છે, એ વ્યક્તિ શરીરનો ત્યાગ કર્યા પછી ફરીથી જન્મ લેતો નથી. તે મારી પાસે આવે છે. ભગવાન કહે છે, મારો જન્મ અને મારું કર્મ દૈવી છે, તે સામાન્ય પ્રકારના નથી. આપણે જીવ છીએ, સામાન્ય માનવ આત્માઓ. આપણે સતત આના કે તેના પાછળ દોડતા રહેતા હોઈએ છીએ, કારણ કે આપણે ઘણી બધી વસ્તુઓ માટે ભૂખ્યા છીએ. એ ભૂખના લીધે આપણું જન્મ અને કર્મ થાય છે. પણ દૈવી અવતારનું અલગ હોય છે. તેમની પાસે દોડવા માટે કંઈ જ નથી હોતું, કારણ કે તેઓ સંપૂર્ણ અને તૃપ્ત હોય છે. જે લોકો તત્વ એટલે વાસ્તવિકતા સમજે છે અને જેમણે થોડો આધ્યાત્મિક વિકાસ પ્રાપ્ત કર્યો છે, તેવા લોકો દૈવી વાસ્તવિકતાની કદર કરે છે. અને અજ્ઞાની વ્યક્તિ દૈવી વ્યક્તિત્વની કદર નથી કરી શકતા. ભગવાન સાચા પ્રકાશ એટલે તત્વ શબ્દનો ઉપયોગ કરીને આ વિધાનને માન્ય કરે છે. ભગવાન કહે છે કે જે મનુષ્ય અવતારના સિદ્ધાંતને જાણે છે, તે જ્યારે મૃત્યુ વખતે શરીરનો ત્યાગ કરે છે, ત્યારે તે ફરીથી જન્મ લેતો નથી અને મારી પાસે આવે છે. સાચા પ્રકાશમાં એટલે વાસ્તવિકતાને શુદ્ધ ચેતના, આત્મા અથવા બ્રહ્મ તરીકે સમજવી. જ્યારે પણ આપણે કોઈ નિસ્વાર્થ પ્રવૃત્તિ કરીએ છીએ અથવા તેમાં ખોવાયેલા હોઈએ છીએ, ત્યારે આપણે આપણામાં એક દૈવી ચિનગારીનો અનુભવ કરીએ છીએ. એક નિષ્ઠાવાન સાધક જે સંપૂર્ણ હૃદયથી આધ્યાત્મિકતાનો અભ્યાસ કરે છે, તેને જીવનનો અંતિમ ધ્યેય ઉપલબ્ધ થાય છે. પછી ભલે તે સત્યની ઉપાસના દ્વારા સગુણ સ્વરૂપે હોય કે પછી તે કોઈ પણ સ્વરૂપ વિનાના એટલે નિર્ગુણ સ્વરૂપે. ભગવાન અહીં અસ્તિત્વની સર્વોચ્ચ સ્થિતિનો સંકેત આપી રહ્યા છે. શરીરનો ત્યાગ કરવાનો અર્થ એ છે કે શરીર ફક્ત એક સાધન છે અથવા આપણી આધ્યાત્મિક યાત્રા માટેનું વાહન છે. અર્થાત જ્યારે પણ આત્મ સાક્ષાત્કાર ધરાવતો વ્યક્તિ પોતાના શરીરને વિશ્વમાં નિસ્વાર્થ સેવા કરવા માટેનું માત્ર સાધન માને છે, ત્યારે તે આખરે જીવન મૃત્યુના ચક્રમાંથી મુક્ત થાય છે. તે ફરીથી જન્મ લેશે નહીં, એટલે જન્મહીનતા. અને આ જન્મનું આપણું સર્વોચ્ચ લક્ષ્ય છે. આપણે ખરેખર શ્રી કૃષ્ણ જેવા જ આધ્યાત્મિક ચેતના છીએ, પરંતુ આપણે આપણા ખોટા અહંકારની ઓળખથી ભ્રમિત થઈ ગયા છીએ અને કર્મોના ફાંદામાં ફસાઈ ગયા છીએ. જ્યારે આપણા બધા કર્મફળો અથવા વાસના ખતમ થઈ જાય છે, ત્યારે નવા જન્મની જરૂર પડતી નથી. તેથી ભગવાન કૃષ્ણ કહે છે કે તે મારી પાસે આવે છે.